જય સ્વામિનારાયણ. કાક ચેષ્ટા. કાક એટલે કાગડાની જેવી ચતુરાઈ. પેલા ચેષ્ટામાં આવી ચતુરાઈ. ચતુરાઈ એની એવી છે, શીખવામાં ચતુરાઈ છે. કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પાહાર બ્રહ્મચર્યમ બ્રહ્મચર્યમ નહીં, અલ્પાહાર બ્રહ્મચર્યમ વિદ્યાર્થી પંચલક્ષણમ. કે એની મમ્મીએ એમ શીખવાડ્યું કે માણસ છે એ બહુ હરામી પ્રાણી છે, તને મારવા આવે તો ચેતજે. તો એને સામેથી કેટલું શીખી લીધું કે વાંકો વળે ને પછી મારે, એવું જ થોડું બને. એ તો કેડમાં પાણો ભરાવીને બેઠો હોય, હાથમાં પાણો પહેલેથી રાખ્યો હોય તો બધું તને આવડી ગયું. આગળ આગળ સૂઝ પડે, પણ જરાક શીખવાડે ત્યાં હે તો કાંઈ આવડે નહીં. એવી કુશાગ્ર બુદ્ધિ એટલે કાગડા જેવી ચતુરાઈની બુદ્ધિ, શીખવામાં ધારદાર. ઉપનિષદોમાં પણ કહ્યું છે તેજસ્વીનાવધિતમસ્તુ. વિદ્યા ભણવી, તેજસ્વી થઈ. ખાવામાં સૌથી પહેલા તો કોણીઓ મારી અને થાળી લઈને સૌની પહેલા પહોંચે, રહી જઈશ. પણ જ્યાં સારું શીખવાનું છે ત્યાં સૌથી છેલ્લા રહી. ઉલટાનો અભ્યાસ થાય, જીભ છૂટી થાય, લોકોની વચ્ચે બોલવાનો ભય ચાલ્યો જાય. સાચું કે ખોટું બોલે એને આવડે. અહીંયા અમારે જો સંતો બોલવામાં ગભરાયા જ કરે તો કોઈ દિવસ આવડે નહીં ને. જેવું આવડે એવું દીધે રાખે તો આવડે. કરત કરત અભ્યાસ મૂઢમતી હોત સુજાન. એટલે શું? કરત કરત અભ્યાસ મૂઢમતી હોત સુજાન. અભ્યાસ કરવાથી મૂઢ હોય એ પણ પંડિત થઈ જાય. કાલિદાસ હતા એ એવા મૂર્ખ હતા કે જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળ લઈને કાપતા હતા. આટલા મૂર્ખ હતા. કાલિદાસનું નામ તો સાંભળ્યું છે ને? કયા દેશમાં હતા? સ્વિટ્ઝરલેન્ડમાં કે અમેરિકામાં? ઇન્ડિયામાં કે ભારતમાં? ભારતમાં કે હિન્દુસ્તાનમાં? હિન્દુસ્તાન. એક જણો કે આ ઇન્ડિયા અને ભારત હવે બાજવા ઉપડ્યા છે, વચમાં હિન્દુસ્તાન ન પડે સારું. આ મહાકવિઓ, એનું સાહિત્ય એ બધું જ ભૂલાતું જાય છે. હવે કેવળ રોટલા કમાવાની જ વિદ્યા શીખવાય છે. સંસ્કાર, સંસ્કૃતિ એની વાત જ કોઈ શાળા કોલેજોમાં આવતી નથી. એવા કોઈ પાઠ પણ રહ્યા નથી. એવા કોઈ શિક્ષકો રહ્યા નથી કે જ્યાં બે નીતિની વાત કરે. એટલે બધું ધૂળ ધાણી છે. ભાઈ ખેતર ભેળાણું ભણતરનું, ભણતર ભેળું ગણતરનું. ભાઈ ખેતર ભેળાણું ભણતરનું, ભણતર ભેળું ગણતરનું. ભાઈ ખેતર ભેળાણું, ભણતર ભેળું ગણતરનું. ભાઈ ખેતર ભેળાણું. હાથ હૈયારું ખેતર છે, એમાં પંચકણકી વાવેતર છે. હાથ હૈયારું ખેતર છે, એમાં પંચકણકીનું વાવેતર છે.
એના કરતા પડ્યું રે તો બહેતર છે ભાઈ ખેતર ભેળાણું ભણતરનું. આમાં ભેળવાઈ ગયું બધું. આના કરતા તમે ન બોલો તો સારું. ખેતર ભેળાણું ભણતરનું તોય બોલ્યા લે. સારું બોલે એને આવડે. આમાં ખોટ શું કઈ કયો? સૌ આંગળી ખેતરમાં ચીંધે પણ કચરો પૂંજો કોઈ ના નિંદે. કેવી બધી કવિતાઓ છે. કયો આ મળે એને સ્કૂલમાં આવે? એ તો ઇંગ્લિશ કવિતાઓ ગાય. કેવી ઇંગ્લિશ? કઈ કવિતા ઇંગ્લિશ? ટૂંકા લોગડા પહેરીને પાછા આમ ઉભા થાય. વળી ડ્રમ વાગે એટલે આમ શરૂ. આ બધી વહી ગઈ. કેવી મીઠી મીઠી કવિતા છે. કાક ચેષ્ટા બખત ધ્યાન. ભણવામાં તેજસ્વી હોય, થોડું કહે ત્યાં જાજુ શીખી જાય. એ વિદ્યાર્થી વિદ્યાવાન થાય. તો કાલિદાસ મૂર્ખ હતા. ઝાડ ઉપર બેઠા હતા, લાકડું જોઈતું હતું તો જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળને મૂળમાંથી કાપતા હતા. કાલિદાસ હાજો રીએ આવા મૂર્ખ હતા. પણ એને પછી એની ઘરવાળીએ કીધું કે તું તો મૂર્ખ છે, તારા કરતા તો હું કોઈ પંડિતને પરણી તો સારું. અને કાલિદાસને ચટકી લાગી. વિદ્વાન થયા વગર હવે ઘરે આવે બીજો. અને કાલિદાસે એટલી મહેનત કરી. આટલા માણસને મહેનત કરવાની કેટલી બધી મહેનત કરવી પડે. અને એટલી વિદ્યા સંપાદન કરી, એટલી કરી ડિગ્રીઓમાંથી ડિગ્રીઓ ચડી ગઈ. અને મહાકવિ, ભારત વર્ષના મહાપંડિત, એનું તમે મેઘદૂત વાંચો, શાકુંતલ વાંચો, એનો રઘુવંશ વાંચો. કેવું છે એ નામે ન આવડતા હોય ને. આ તો બધું એવું છે. એ કઈ કોઈ શ્લોક આવડતા ન હોય. મૂર્ખ પણ વિદ્વાન થાય. કરત કરત અભ્યાસ મૂઢમતી હોત સુજા. તો તમે તો સાવ મૂઢમતી નથી. તમે કઈ બેઠાની ડાળ કાપો એવા નથી. કોઈ બીજાના ખિસ્સા કાપી લ્યો એવા છો, કાન કાપી લ્યો એવા છો. પણ સારી વાતમાં શરમ આવે. શરમ આવવી જ જોઈએ. લજ્જા છે એ માણસનું ભૂષણ છે, સ્ત્રીઓનું વિશેષ ભૂષણ છે. જે બૈરાઓમાં લજ્જા વહી ગઈ, જો તમને લજ્જા પારખતા આવડતું હોય તો એવી કોઈ દિવસ ઘરવાળી ઘરમાં ન લવાય કે જેને લજ્જા ઓછી હોય. તમે જોવા જાઓ અને જો એની આંખમાં લજ્જા ન હોય, શરમ ન હોય, તો એના કરતાં વાંઢું રહેવું સારું, પણ એને ઘરમાં ન લવાય. કારણ કે સ્ત્રીનું મોટામાં મોટું ભૂષણ લજ્જા છે. અને આજે બધું શિક્ષણ છે એ લજ્જા છોડાવવાનું છે. કેમ નિર્લજ દેખાય, કેમ નિર્લજ બોલે, એવું છે. જેના ઘરમાં માવતર લજ્જા આપશે એ છોકરીઓને લજ્જા હશે. શરમ હોવી જોઈએ, પણ ખરાબ કરવામાં. વિદ્યા ભણવામાં શું વાંધો? શિક્ષકને પૂછતાય શરમાય તો શીખ્યા વગર કેમ આવડે? ખોટું તો ખોટું. આજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂર્ખ છે એ દ્રષ્ટિએ કે કદાચ કોઈ ખોટું પૂછે કે અધૂરું પૂછે તો ઠેકડી કરે. ઉલટાનું પ્રોત્સાહન આપવું જોઈએ. હા બેટા પૂછો પૂછો, બરાબર છે. તમે વિચાર કરો કે આ દેશની કેવી માઠી દશા બેઠી. મારે કાક ચેષ્ટા લેવી છે પણ બીજે રવાડે ગયા છીએ આપણે. આ દેશની કેવી ભૂંડી દશા છે. દરેક અભ્યાસના જે કોર્સિસ છે એ બધામાં પેમેન્ટ શીટથી તમને 50% હોય તો પણ એડમિશન મળે. ડૉક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, શિક્ષક થવું હોય તો તમે ભલે ને 50% હોય, પૈસા આપો 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ. હવે વિચાર કરો, ભેજું નથી એ માણસ ડૉક્ટર થઈને સમાજનું શું ભલું કરે? આવું વિશ્વમાં ક્યાંય નથી. આપણી પ્રજા એટલી રાજકારણીઓ આ બધા થઈને ભેળા થઈને જે આપણે દાળ વાટીએ છીએ, બુદ્ધિ છે નહીં. પૈસાના જોરે ડૉક્ટર થઈ જાય, પૈસાના જોરે એન્જિનિયર થઈ જાય, પૈસાના જોરે શિક્ષક થઈ જાય.
અને પાછા એવા કોઈ ડોક્ટરની પાસે આપણો એકેય રાજકીય આગેવાન કોઈ ઓપરેશન કરાવતો નથી. એ બધા ફોરેનમાં જાય છે કે નહીં? હવે એટલી બધી સાંઠગાંઠ હોય છે, એવી બધી કોલેજો હોય, એ કોલેજો રાજકારણીઓને પૈસાઓ ખવડાવી દે એટલે બધું જ પાસ થઈ જાય. અનામત પ્રથા એટલે દેશનો દાળવટો કાઢવાનું એક ષડયંત્ર. શિક્ષણમાં અનામત હોય તો નોકરીમાં અનામત હોય. અક્કલ હોય તો કામ કરે તો પગાર મળે. શિક્ષકમાં અનામત, મામલતદારમાં, તલાટીમાં, બધે અનામત નાખો. ભેજું ન હોય શું કામ કરે? કોઈ દિવસ કાર્યક્ષેત્રમાં અને બૌદ્ધિક ક્ષેત્રમાં કોઈ દિવસ કોઈ ક્ષેત્રમાં અનામત ન હોવી જોઈએ. સૌને તમે એને બીજી આર્થિક સહાય કરો. અક્કલ હોય તો ભણે, ન અક્કલ હોય તો હવને ખેતી કરે, મજૂરી કરે. મજૂરીમાં ન ચાલે એવા બધા શિક્ષણમાં, એવા બધા મામલતદાર, એવા બધા તલાટીઓ. હે કેમ કેમ દેશનું ભલું થાય? એ શું પછી આવી આપત્તિઓ આવે ત્યારે શું વ્યવસ્થા કરે, શું ખબર પડે? વિદેશ સમૃદ્ધ છે એની પાછળનું કારણ છે કે મગજવાળા લોકોને કામ આપે છે. ત્યાં બુદ્ધિવાળા તો 10% છે, 90% મૂર્ખા છે ફોરેનમાં. આપણે કદાચ આ દેશમાં બુદ્ધિવાળા વધુ છે, મૂર્ખા કદાચ ઘણા ઓછા છે. પણ એ દેશની અંદર એવું છે કે જે બુદ્ધિવાળા છે એનો ઉપયોગ કરે છે. બીજું કે 10% જે ઉપયોગ કરાય છે, જે ક્ષેત્રમાં કામ કરે છે, એને 90% મૂર્ખા છે, કોઈ નડતા નથી. આપણા દેશની અંદર બુદ્ધિવાળા જેટલા માનો 40% હોય તો 40% ને 60% નડે છે. આ મોટી ખોટ. આ ભારત દેશમાં જેવું બને કે અંગૂઠા છાપ મુખ્યમંત્રી હોય, આ દેશમાં જેવું બને. વિદેશોની અંદર તો સામ સામે બધા જે ક્ષેત્રનો હોય એના બધા સામે પ્રશ્નોત્તરી થાય. એવા પ્રશ્નો પૂછે. અર્થશાસ્ત્ર માનો કે એને ફાઇનાન્સ મિનિસ્ટર થવાનું હોય તો એને એટલા બધા અઘરા પ્રશ્નો પૂછવામાં આવે. ઓન ટીવી ઉપર બધા ચેનલ ઉપર જોવે. શું એ કરી શકે એમ છે તો પ્રજા ચૂંટે. આપણે કઈ નહીં જોવાનું, કયો પક્ષનો છે એ જોઈને બેસાડી દેવાનો, નહીતર પછી તો બહુમતી નહીં રહે. હવે એ કેવી રીતે ભાઈ મેળ પડે? હકીકતમાં આ દેશની લોકશાહી હવે તો સાવ જરૂરી નથી. આમાં ભલું થાય નહીં. અને આપણી પ્રજા તમારા સહિત બધા કોઈને મહેનત કરવી નથી. પૈસો ખૂબ જોઈએ છે, મોજ શોખ ખૂબ કરવા છે, મહેનત નથી કરવી. કલ્યાણમાં એવું છે, આશીર્વાદથી કલ્યાણ લઈ લેવું છે, રસોઈ આપીને કલ્યાણ લઈ લેવું છે. પણ સામે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરી અને આચરણ સુધારવાનું કોઈ હરિભક્તોને પણ પડી નથી. જો તમે શુદ્ધતમ જ્ઞાનની સાચી વાત કહો તો લોકો નહીં ગમે, સારી વાત કરો તો ગમે, સાચી નહીં. સાચું કયો એટલે વાંધો આવે. આશીર્વાદથી કલ્યાણ લેવું છે. પછી તો કોણ જોવા ગયું છે ભાઈ, એ ક્યાં ગયો છે? આશીર્વાદ ઉત્તમ વસ્તુ છે, પણ આપોઆપ આશીર્વાદ લપસી પડે. માગ્યા કોઈ વસ્તુ મળે, બીજી વસ્તુ માગી મળતી છે, આશીર્વાદ માગ્યા ન મળે, રાજીપો માગ્યો ન મળે. બધાને ટેવ પડે, બાપજી હાથ મૂકો માથે, હાથ મૂકો, હવે પરાણી ખેંચી ખેંચીને માથે હાર મૂકે, 2 મહિના વાળે ખરી જાય બિચારા. મહેનત કોઈને નથી કરવી, સસ્તું બધું જોઈએ છે. અને મગજ છે છતાં વાપરવું નથી. કાગડાની પાસે નાનકડું જ મગજ છે પણ વાપરે છે ને, નહીતર બહુ ઘોરી છે. નાનકડું પણ કેવો તેજ હોય. આજે તો તમે ઘણી જગ્યાએ વાંચ્યું હોય છે કે આપણે આખી જિંદગીમાં મગજમાંથી ફક્ત 1.5% કે 2% મગજનો ઉપયોગ કરીએ છીએ. મગજ તો આખું જ વપરાતું હોય છે. એની શક્તિ જે પડી છે એ શક્તિનો 1% માંડ વાપરતા છે. 97% એમને પડ્યું રહે. વર્ક તો આખું મગજ કરે, પણ મગજની જે શક્તિ છે
કોમ્પ્યુટરની અંદર તો અથાક શક્તિ છે ને, તમે સ્વિચ ઓન કરો આખું કોમ્પ્યુટર જ કામ કરતું હોય, પણ એનાથી તમે જે કામ લેવું જોઈએ એ આવડત ઉપર જ લઈ શકો ને. 1% માંડ કોઈ કાઢી શકે, બાકી તો અથા હોય. એટલી નાની કોઈ વસ્તુ કોમ્પેક્ટ લઈ આવો તમે, આજની ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, તો તમે કેટલા, અરે ટેલિફોન એવા આવી ગયા છે કે અંદર તમને શું જ પડે ને એટલું હોય અંદર, પણ આવડે એ ઉપયોગ કરી શકે. હે એમ ભેજામાં પણ એવું છે, ઉપયોગ કરે. ઉપયોગ કરવો નથી લોકોને, બસ હવે એટલી બધી. અને એક વસ્તુ લખી રહ્યો ભાઈઓ, જે માણસ સલામતી ખોળે છે એને ક્યારેય કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આ સાધુઓને ભીખ માગવાનું શું કામ હતું? સાધુઓને બહાર જંગલમાં રહેવાનું શું કામ હતું? છૂટા સાવ છોડી મૂકવાના, કઈ વસ્તુ નહીં. અસલામતીમાં જીવન જીવે એટલે સાતે સાત ચક્રો છે તે જ થઈ જાય. કારણ કે હવે ભૂખ લાગે ત્યારે કંઈક રસ્તો તો કાઢવો ને, શરીરમાં રોગ આવે તો રસ્તો તો કાઢવો ને, મગજ કામ કરે. એક અઠંગ ચોર હતો. આજે આપણે થોડું બીજી પણ આમ છે તેજસ્વીનાવધિતમ માણસ, કાગડાની જેવો તેજ હોવો જોઈએ ભણવામાં. એક ચોર હતો, મહાચોર. મહા એટલે મહાચોર. એમણે એના છોકરાને કીધું કે બેટા મારાથી હવાયો થાજી. સૌને પોતપોતાનું હોય ને ખાનદાનનું, કે ભાઈ તું સવાયો થજે. તો કે બાપુજી પણ તમે મને જરા શીખવાડો તો થાય, બાકી થોડું થોડું તો હું મારી રીતે કરું જ છું. પણ તમે જો મને શીખવાડો તો પછી મને આવડે. તો કે ચલ આજ મારી સાથે ચલ અને હું તને બરાબર શીખવાડું, ચલ. પછી એક બરાબરનું મકાન જોયું. જોજો કેવી સરસ વાત છે. તો ધનપતિ માણસ હતો અને પાછળથી બાકોરું પાડ્યું. એ કળા છે હો. આપણે ધોળે દિવસે ધીમે ધીમે ગમે એટલું ખોદીએ ને તોય 10 ઘરે તો કોઈનો ધબાકો સંભળાય જ, માટીનું ઘર હોય તોય. ઘણા તો બાયણું ખોલે ને બંધ કરી એટલામાં 15 જણા ઉઠી જતા હોય. બોલો, હા એવી રીતે બારણા પછાડતા હોય છે. જોડા કાઢીને આમ ઘા કરે, ધડાધડ કરતો. જોડો બિચારો રોવે, મેં શું ગુનો કર્યો છે. વસ્તુઓ વાપરવા કરતા એને આપણે સાચવીને બગાડી નાખીએ, ન સાચવીને બગાડી નાખીએ છીએ. વાપરવાથી જેટલો એનો વપરાશ થવો છે ઘસારો, એના કરતા ઘા કરીને ફેંકીને તોડીને આમ શર્ટ ખોલે તડા ખોલીને પછી ગાજ બટન બધા પોળા કરી નાખે. ઘડિયાળ ફટાફટ નામ નાખીને ફટ દઈને આમ મૂકી દીધું, આમ મૂકી દીધું, પછી આમ ઢળે ને તેમ ઢળે દરેક વસ્તુ. તમે તો એને આમ પાછળથી કાણું પાડ્યું. બાપ દીકરો બે અંદર ઘૂસ્યા તો જોયું તો પટારો હતો. પટારો ખોલ્યો, પટારાની અંદર બધા ઘરેણા ને એવું બધું બહુ હતું. છોકરાને કીધું અંદર ઉતર અને પોટલું વાળ. છોકરો અંદર ઉતર્યો. બહુ છે બાપુજી. હા હા. એ જેવો અંદર ઉતર્યો ને આમ જરા જોવા ગયો, એને બાપાએ પટારો બંધ કરી દીધો અને બાપુજી ઘરે આવીને સુઈ ગયો. વિચાર કરો, બાપ છે દુશ્મન અને છોકરો મૂંઝાણો. હવે તો મારી નાખ્યા, કરવું શું? મારો બાપ ગ્રહસ્થના ઘરમાં ચોરી કરવા આવ્યો, મને જ લઈ આવ્યો અને જેની પહોંચ છે એવા ઘરમાં લઈ આવ્યો, જે મને સામે બંદૂક રાખીને ફૂંકી મારે એવા છે, તો એને ઘેરે પાછો પટારામાં પૂરીને વયો ગયો. આ બાપ કહેવાય દુશ્મન. છોકરો તો એટલી ગાળો દે, સંભળાય નહીં, કાનમાં કીડા પડે. કારણ ચોરના છોકરા એવા હોય, એવી આમ લાંબી લાંબી ગાળો દે એવો હોય. એમાં હવે વિચાર કરે શું કરવું, શું કરવું. સવાર થયું, ઉઠ્યા ત્યાં તો કાણું જોયું. કાણું જોયેલા કે આ બધું શું? ત્યાં જોયું તો પટારાને તાળું નહીં. એલા કે આ તો આવું છે. ત્યાં જોયું ત્યાં અંદરથી મ્યાઉ 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 અવાજ આવે. પેલા કે અરે બિચારા ચોર વાળા તો ચોરને ઠેકાણે રહ્યા, પણ આમાં બિચારે બિલાડું પુરાઈ ગયું લાગે. અંદર કોણ હતો? બોલો ચોરનો છોકરો હતો. એને મ્યાઉ મ્યાઉ મ્યાઉ. હા તો બિલાડી અંદર પુરાઈ ગઈ બિચારી. ઓલા તો વ્યા ગયા લાગે છે. એમ કરીને આ બાવણું ખોલીને આમ ગયો, ઠેકડો મારીને જે કાણે થયો તે કાણે ભાગ્યો. બોલો આ એના બાપાએ શીખ્યું હતું? શીખ્યું હતું?
ભાગ્યો ને પેલા જ એ જ કાણેથી બધા ઘરના લોકો લાકડીઓ જે હાથ આવ્યું લઈને ભાગ્યા, ભાગમ ભાગ આગળ ગયા તો એક જણ એ માર્યા, પોચા આવ્યા ગયા, આમ પોચું થયું, એમ બાજુમાં આમ વળાક આવે ને એમાં મોટો કૂવો આવ્યો તો મોટી પથ્થરો ઉપાડીને ધ્વાંગ દઈને ઓલા કૂવામાં નાખ્યો. ધુબાકો બોલ્યો, ઓલા લોકોને એમ થયું ચોર આમાં પીડ્યો. એ બધા કુટુંબીઓ એને લાવો હાડો તળિયે વયો ગયો લાગે, ગોતવા મર્યા તો ઘરે પહોંચી ગયો. એના બાપુજી ત્યાં ખડકે જ ઉભા હતા. કેમ છું બેટા? કે બાપુજી છો એટલે શું ને કે એક ધોલ મારે 32 પાડી નાખી. તમે પપ્પા થયા એટલે શું પપ્પા? શું પપ્પા? તું પપ્પા છો પપ્પો? બેટા બીજું કાંઈ નથી. તે કીધું તું ને મને શિક્ષણ આપો, ચોરીનું શિક્ષણ આપો. મેં તને ચોરીનું શિક્ષણ આપ્યું. આ બધું મેં શીખ્યું હતું તો કે ના, તો અંદરથી ઉગે ને એને કોઈ ન પૂગે. આ જ શિક્ષણ. અસલામતીમાં જ વિદ્યાઓ પાંગરે, મગજ કામ કરે, ચક્રો ગતિમાન થાય, શરીર ગતિમાન થાય, બુદ્ધિ ગતિમાન થાય. ભય આવે ત્યારે જ માણસ આમ બધું મળે છે ને આમ કામ કરવા. ન હોય એવા રસ્તા કાઢી લે. એટલા માટે સાધુઓને અસલામતીમાં મૂક્યા. અને આજથી થોડા વર્ષો પહેલા, ઓછામાં ઓછા તમે 10 વર્ષ પહેલા જે અસુવિધાઓ હતી, એનાથી ને 10 વર્ષ પહેલા જે અસુવિધાઓ હતી એના પહેલા 100, 70, 150, 200 વર્ષ પહેલા અસુવિધા હતી કે એ જે નંદ સંતો હતા એને ક્યાંય કબાટ નહોતા, રહેવાના આશ્રય નહોતા, કાગળ એવા નહોતા, ફાઉન્ટેન, બોલ પેન, જેલ પેન એવી સરસ મજાની કોઈ આ સોરેન્ટોન એવી કોઈ પેનો નહોતી. આવડી બરુની લાકડી હોય, મશમાંથી બનાવી ઘી એરંડિયામાં ગોળી અને શાહી બનાવી હોય, એક ટીપું આમ બોળીને આમ કરે તો એક અક્ષર ક લ એટલું માંડ લખાય. વળી બોલવાનું, વળી પાછો મ ક લ મ નો ઉ માંડ લખાય, ત્યાં પાછું બોલવું પડે. આવી રીતે લખવાનું. અને છતાં કેટલું સર્જન એમ. હજારો કીર્તનો. આખો દિવસ શું કરવાનું? આખો દિવસ ચૂનો પીસવાનો, મકાન ચણવાનું. લે જોયું? અને એમને રખડવાનું, જ્યાં હોય ભિક્ષા માગવાની, ગામડે ગામડે રખડવાનું. એ ક્યાં કાગળ રાખવા, ક્યાં શાહી રાખવી, ક્યાં કલમ રાખવી, રાતે હુઈ જાય, વરસાદ હશે, ગમે ત્યાં પલળી જાય. કેમ રાખ્યું છે આ? પણ અસુવિધા મગજને કાર્યરત રાખે. જેટલી સુવિધા આવે એટલે મગજ કામ કરતું બંધ થઈ જાય. જે તમે જોજો બુદ્ધિશાળી જેટલા થયા છે, લિંકન હોય, મોટા મોટા સાધુઓ થયા, બધા થયા, એને વાંચવાનો દીવાની જ તકલીફ. સ્ટ્રીટ લાઇટમાં બેસીને અંધારે વાંચતા હોય. પુસ્તક લેવું હોય તો 5 પૈસા ન હોય. મહાવિદ્વાન 15 ભાષાઓ આવડે. અને આજે સ્વિચ દબાવો ત્યાં એસી ચાલુ થાય, સ્વિચ દબાવો ત્યાં લાઇટ થાય, સ્વિચ દબાવો ત્યાં પાણી આવે, સ્વિચ દબાવો ત્યાં માણસ આવે. શું આવડે? કશું નહીં. શું આવડે? હુકમ કરતા આવડે. એક અરે આચાર્ય થઈ ગયા હોય સંસ્કૃતમાં, પણ કોઈ શ્લોકનો અર્થ કરાવવા જાઓ તો ફીફા કાંડે. આવડે નહીં. અસલામતીમાં જીવે, બધું જ કાર્યરત થાય, શક્તિઓ ખેલે. ત્યારે આજે મોટે ભાગે તમે જુઓ બધા શું કરે છે? સલામતી ખોળે. સૌથી સલામતી કઈ? ગવર્મેન્ટની નોકરી. ગમે ત્યાં ઘૂસ મારી જાઓ બસ. પછી ભલે 1000 રૂપિયા નોકરી હોય, પણ ગવર્મેન્ટ છે ને ભેજુ આલા ગ્રાન્ટ હોય લ્યો, પણ વાપરે નહીં. વિચાર કરો. આ એકમાં બુદ્ધિ છે બોલો. આના લોકો જયારે વિદેશ વયા જાય છે અને કોઈ સંજોગે ત્યાં મળી ગયું, પછી એવા કામ ધંધા કરીને કમાય જ છે. પણ અહીંયા પીડ્યા શું ગોતે? શું થવું? પીટીસી. જેને પૂછો પીટીસી, બીજું તો કઈ આવડતું જ નથી. પીટીસી 80% વાળો પીટીસીમાં જાય. 80% વાળો પીટીસી. શું તમને ગવર્મેન્ટ લોચો વાળી દેવાની? બસ એ જ કરે. 100 રૂપિયા મળે એવું ટ્યુશન કરે, અને મળી જાય એટલે એક પિક્ચર જોઈને મજા કરે. હવે આ કેદી 2 પાંદડે થાય તમે કયો જોઈ? નિશાન જ નીચા, હલકા. મગજ, જેની પાસે મગજ હોય. અને હું તમને સાદું ગણિત આપું કે પાછા પીટીસીમાં એડમિશન મેળવવા માટે 3-3 લાખ, 4-4 લાખ, 4.5 લાખ પીટીસી થવામાં. પીટીસી હું કોઈ કલેક્ટરની પોઝિશન છે? પીટીસી માટે એડમિશન માટે 4.5 લાખ. અને પાછી મનગમતી નોકરી લેવા માટે પાછો 1.5 લાખ બીજો દેશે. 5-5.5 લાખ તમારો જો બાપ ખર્ચી શકતો હોય તો તમે કોઈ ધંધો કેમ નથી વિચારતા?
તમે કેમ સાહસ કેમ નથી કર્યું? તમે 4 લાખ એક બાજુ મૂકી દો, પણ 1.5 લાખનો તો ધંધો કરો. 2 જણા ભેળા થઈને તોય 3 લાખ થાય. બોલો. હમણાં એક છોકરાએ 3.5 લાખની સેકન્ડ હેન્ડ એક ગાડી લીધી અને ફેરા કરવા માંડ્યો. મહિને 15,000 કમાય છે. આ 5-5.5 લાખ ખર્ચીને 2,500ની નોકરી સરકાર આપે, પીટીસી. અને ઓલો 3.5 લાખમાં બીજું માથાકૂટ કર્યા વગર, અને કોઈના બાપની ગુલામીની નોંધ નથી જવું તો ઘરે આવીને લાંબો થઈને હોઈ જાય, ઘરવાળાને કહી દે ઢોકળા બનાવો. અને ઓલા માસ્તર 2,500ની નોકરી, અને પાછું આવે હાલો જાઓ બધી ઘરે કેટલા જણા કેટલા મર્યા એની નોંધ કરી આવો જાઓ. એટલે ગામડે દફતર ગયા, તમારે ઘરે કોઈ છોકરું આવ્યું તો આવે. અહીંયા હું પૂછવું આવ્યો છું? ગામ લઈને બેઠા છે, છોકરા નો થાય? વાતું કરે છે, મહાણમાં થોડા બેઠા છે. મારે ગણવા પડે, તારે ઘરે ગણીએ ત્યાં 10-12 છે. જણા મર્યાના નોંધ કરવા આવે, મતદાન વખતે ઉભો રે, ગમે એટલા પાણા હોલ્ડર આવતા હોય, ક્યાં જાય? સરકારની નોકરી. એકાઉન્ટ લખો, 15,000 મળે મહિને. કરો, ભેજું વાપરો ને. એટલે રિક્ષા વાળો રોજ સાંજ પડે 300 કમાય છે. 9,000 રૂપિયા થયા. અને પાછો મસ્તીથી આમ આમ લાંબો પગ કરીને બેઠો હોય. આપણે ચલો સરસ્વત આના નહીં આના ક્યો નહીં આના જાઓ, વ્યવહાર નથી આવું નથી આવું. ભેજું જ વાપરે નહીં, ભેજું જ વાપરે નહીં. પણ મને એક છોકરાએ કીધું કે સામે ભેજું તો વાપરવું છે, પણ જ્યાં સુધી આવી નોકરી નો, અમારી બાજુ એવું છે પીટીસી કરેલી હોય એની જ હગાઈ થાય છે, કરવું હું? મારે આ મુશ્કેલ. એ કે મારે ઘણા કામ કરવા, પણ ઓલું વાંઢું રહેવું પડે. અમારા ગામમાં ઘણા એવા શાળી વાળાના આટા મારે વાળા, અને પીટીસી વાળાના 2 છોકરા, અને ઓલો હજી ગોતે છે. પણ આ સમાજ આપણે જ ઉભો કર્યો છે ને, નથી માવતર સમજતા, નથી આ કોઈ સમજતા. ધંધા કાંઈ ભારત દેશમાં ઓછા નથી. જો આપણને ગમે નહીં, આ પૂર રાહત, આ પૂર હોનાર જ થાય ને, ગમે નહીં, પણ હકીકતે બધા ધંધે વળગાડી દીધા કે નહીં? ભગવાન 2 જ કામ કરે છે, ભાંજગઢ ગઢ ભાંજ. 2 જ કામ ભગવાનના, ભાંજગઢ ગઢ ભાંજ. ભાંજગઢ શું? ભાંગેલા ને ગળે ને ગળેલા ને ભાંગે. ગઢ ભાંજ, ગળેલા ને ભાંગે. ભાંજગઢ ભાંગેલું હોય ને ગળે. હવે આ જેટલા નવરા બેઠા હોય ને, એન્જિનિયરો ને, કાર્પેન્ટરો ને, પેન્ટરો ને, સુથારો ને, એન્જિનિયરો ને, કન્સ્ટ્રક્શન વાળા બધાને રોડ બધા ઉખેડ નાખે. ફરી ધંધો થાય કે નહીં? બધાને ચોપડા પુસ્તકો હળી ગયા, હવે બીજા લાવીને ખરીદવા પડશે કે નહીં? દરજી વાળા લુગડા હરી ગયા, પહેરેલા રહ્યા એટલા રહ્યા, બીજું કાંઈ રહ્યું નહીં, શું કરશે? આ કરિયાણું હળી ગયું તો બીજા દેશમાંથી વેપારીઓ લાવશે, એમાંથી કમિશન થાય, બધું થાય, બધા ખાવા જ જોશે ને, શું કરે? ધંધે વળગી ગયા કે નહીં? એટલે ગમે નહીં આપણને, પણ હું બેકારી ગમે નહીં, પણ કામ તો થાય ને. ભગવાનને આવડે છે, માણસને આવડતું નથી. એટલે બુદ્ધિ હોય તો માણસ, આજે તો ઘણા સોર્સ છે પૈસાદાર થવાનું, પણ 2 વસ્તુ જોઈએ, એક સૂઝ અને સાહસ. સૂઝ અને સાહસ 2 જોઈએ. સાહસ ન હોય તો ન થાય. પહેલેથી જ થાય કે હાલું થાય, એ હાલું નહીં થાય તો ન થાય. ઘણા એવા અભાગ્યા હોય ને, આપણે 15 લાખની ગાડીને બેહાડીએ ને આપણી પડખે, તો બેહારીએ ત્યાંથી બેઠો બેઠો હું વિચારતો હોય ખબર? આમ ગભરાઈને શૂન થઈ જાય. આપણે કે શું વિચાર કરો? ભટકા હે તો લે. બેઠો બેઠો એ આવું વિચારતો હોય. એ એવું ન વિચારે કે હમણાં સ્પીડ પકડે ને જો લેરા આવે ને મજા આવે, એવું ન વિચારે. હા, મગજ ના કાચા હોય, એ તો મરે પણ આપણને હારી લેતા જાય. અને એ બેઠો બેઠો એની જ માળા કરતા હોય. પણ સામેથી ક્યાંક આવતું એ પછી વારે વારે મગજ નું આવું કરે ને, ઠાકોરજી કે લે ત્યારે ભટકા. આ તો બધું મગજ જે રીતે તમે વાપરો. અને ઉદ્યમ છે, બુદ્ધિ છે, ભેજા વાપરે, માણસ સાહસ કરે. અરે કોલંબસ ત્યાંથી સાહસ કરે નહીં નીકળ્યો હોત તો અહીં આવત, અમેરિકા પહોંચત. આપણા વડદાદાઓ પૂર્વજો અહીંથી કેટલાય નીકળીને આ કચ્છના છે, એ ગમે તેવા અભણ ગોટા સાહેબ કહેવાય, પણ સાહસ કરીને દરિયામાં પડી ક્યાંથી ક્યાં નીકળ્યા ને, ક્યાં આફ્રિકા, યુગાન્ડા, કંપાલા, અત્યારે તમે જો લાખો કરોડોપતિ. ઘરવાળા નીકળે તો 5-5 કિલોના ઘરાણા પહેર્યા હોય, અને અહીંયા હોત તો શું કરત? એક સ્લીપર ડાબું ને એક જમણું.
કાંઈ ન હોય, પણ સાહસ એટલે કેવું. પણ ત્યારે વિમાને નહોતા, સ્ટીમરોમાં બેસવાનું, ફેર ચડે, પવન બહુ ચડે ને તો જેટલું હાલ્યા ને એટલી સ્ટીમર પાછી જાય, જહાજ એટલું પાછું જાય, વળી પાછી સડહરખા કરે વળી માંડ માંડ પહોંચે. 3 મહિને તો આફ્રિકા પહોંચે. અત્યારે તો અહીં હોઈ જાય ને ઝોલું ખાઈને જાગે ત્યાં તો આવી ગયું હોય કેન્યા. આ કયું આવ્યું તો નાયરોબી ઉતરો, ધીસ ઇઝ ઈથરો, તો હા ઈથરો ઉતરો. ક્યાં વાત છે. અત્યારે ગામડાનો ખેડૂત કળશે જાય ત્યાં લંડન પહોંચી જવાય છે. ગામડાનો ભાગો ઘેરેથી ડબલું ભરી અને વાડિયા જાય ને આટા મારે ને 2-3 સીંડાને હરખા કરે ને આમ કરે ને કળશે જઈને બીડી ફૂકે ને ઘરે આવે ને હાથ ધોવાય ધોવે ને એમને જમવા બેસી જાય ત્યાં લંડન આવી જાય. લ્યો, પણ એવા સાહસ અમારે એક હરિભગત છે, બહુ રમૂજી છે ત્યાં નાયરોબીમાં. એ કે અમે જાતા ત્યારે શું પણ સામે માતર ખાવાની. માતર એટલે કચ્છમાં સુખડીને માતર, અને તેલમાં હો એ બનાવીને લઈ ગયા ને 2.5 મહિના સુધી તેલની હુકડી હારી રહે, ઘાટો ચાલે એવી થઈ જાય. કેવા દુઃખ સહ્યાય છે. આપણે એના દુઃખ સાંભળીએ ને આંખમાં આહું આવી જાય. પણ અત્યારે કરોડોની અબજોપતિ લ્યો સાહસ કરે છે. એ કે એ જહાજમાં બેઠા હોય ને એ આમ તોફાને દરિયો ચીડ્યો હોય, 2.5-3 મહિના સુધી દરિયામાં પાણી સિવાય કાંઈ દેખાય નહીં, નોંધારું હાલ્યું જવાનું, ઉપર પાણી નીચે પાણી, ક્યાં જવું. પણ મહારાજ પ્રભુનું નામ ને દિલમાં સાહસ હાલ્યા. પછી રમૂજ કરતા કરતા કે હુગડી જ ખાવાની, ખાઈ ખાઈને પેટ બગડે, એ દરિયાના પાણી જેવા મળે એવા પીવાના. પછી પેટમાં કઈ હુગડી ટકે, રાટી બોલે. પછી કે કેટલીક વાર શું કરવું, એટલે પછી અમે તો નૌકાને કાંઠે આમ બેસી જાય ને પાછા ધોઈ દે. એવી સાલક આવે બધી સાફ, નો ધોવાય ત્યાં બેઠા રહી કે હું વાંધો. આમ કે હા સાચું કેતા હો, પણ અત્યારે તમે જોવો પડે, સાહસ જોઈએ, સાહસ છે. બુદ્ધિ હોય, ભેજું હોય, વાપરો. કેટલી લાઇન્સ છે. તમે કોઈ દી છાપામાં આવે છે, તમે બીજું વાંચો છો, પણ એમાં એજ્યુકેશન અને તમારે કેટલા કોર્સ. એને મારે ધંધો નથી હોય તોય હું નજર મારું, કોક મને પૂછવા આવે મારે ક્યારેક કેવા થાય, પરોપકાર મારે ક્યાં નોકરો કરવો છે. પણ મેં કીધું આટલું બધું છાપામાં આવતું હોય છે, મારે કઈ ઘૂસ કેમ નહીં મારતા હોય. અને અમુક છોકરા હોય ને અહીંયા હોય ને આપણે હાવ જળો ડેંડા જેવા, જળો ડેંડા એટલે અસલ જળો ડેંડા, હાવ જળો ડેંડા જેવા. પછી અચાનક ફોન આવે, હલો કેમ છો સ્વામીજી? અરે પણ તું કોણ? હું ફલાણો. ક્યાં છો? અરે ઓસ્ટ્રેલિયા. લે શું કરો? જલસા કરું. ક્યાં છો? કેનેડા. લે અને આ એનો બ્રિલિયન્ટ છોકરો, શું કરો છો? હવે કીધા જેવું ન હોય, ડીટીવી ચાટું છું. ભેજા વાપરે, ભેજવું હોય પણ સાહસ ન હોય. લ્યો, અસલામતી બહુ મોટું કામ કરે છે. એટલે સલામતીમાં માણસ વિકસતો નથી. હવે આજે તમે જો તમારું સાદું તમારું દ્રષ્ટાંત આપું, તમને કેલ્ક્યુલેટર આવી ગયા, કેલ્સી આવી ગયું, તો 5 × 3 કરવા હોય તોય આમ દબાવે. લ્યો, ભેજું વયું ગયું, વયું ગયું કે નહીં? બોલો, આ ટેપ રેકોર્ડ આવ્યા ને એટલે બુદ્ધિ ડલ થઈ ગઈ. હા, મને ખબર છે ને, હું કોઈ પણ કથા સાંભળવા કે કોઈ પ્રવચન સાંભળવા જાતો 3 કલાક બોલે, 3 કલાક સુધી સાંભળું, આ રૂમે આવી અને લખવા બેસું, 3 કલાકનું ઈ ભૂલી ગયો, હું ન ભૂલું. 3 કલાક હજી તમને નોટ બતાવો, ગપ્પુ નહીં મારતો. 3 કલાક આખું પ્રવચન મેં લખ્યા છે. હવે ટેપ રેકોર્ડ ધીમે ધીમે આવે, તે દી અમે માગતા તો મળતા નહીં, રજોગુણ ગણાતો કે કોઈ આપણે ટેપ સાંભળતા હોય ને તે સાધુ તૈયાર છો, ટેપ સાંભળો છો, ટેપ. આજે તો કૂતરાય નથી ઊંઘતા. કૂતરાય કે નકમ એમાં હું ઊંઘું, કઈક બીજું સારું ઊંઘી. એમ તમારા જીવનમાં પણ તમારી પાસે શક્તિ ને બુદ્ધિ પ્રતિભા હોય તો તેજસ્વીનાવધિતમ, કાગડો શીખે છે ચપળતાથી શીખે છે. હા, એમ જેમ બોલાય એમ તમે એમ પકડી લેવું જોઈએ. પણ તમને ખબર છે આપણે કઈ બોલવું નથી ને, સામે કે આપણને ફાંસી ચડાવી દેવાનું નથી તો વયું જાય. અને પછી બોલવાનું હોય તો બોલવા વાળા પછી એકાદ વાક્ય આવે ને છેલ્લે પૂંછડાનું, જ્ઞાન વગર કાચું, પટ દઈને બોલ નહીં, પૂરું. અને હવની મને બોલ નાખે, બોલાઈ ગયું. અઘરામાં અઘરું. જો તમારે કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો જે કાર્ય, જો મોટા હોય, કીધું એડિસને પણ કીધેલું છે કે જે કાર્ય તમને ન આવડતું હોય ને અઘરામાં અઘરું હોય, કંટાળો આવતો હોય, ત્રાસ થતો હોય, એ કામ પેલા કરો. આપણે શું કરીએ છીએ? સહેલામાં સહેલું પેલા કરીએ છીએ. વિદેશની અંદર એક માણસ થયો, એને આખો શબ્દકોશ વિદેશની અંદર ઇંગ્લિશનો બનાવ્યો.
તો એને પેલા જે અઘરામાં અઘરા જે કઈ વિષયો હતા ને એ જ લખ્યા, કારણ કે બહુ અઘરા, પણ એ અઘરાનું જ કલેક્શન કર્યું પેલા. પછી જે આવડે છે એ તો હેલું છે જ. જેમ શરીર થાકવા માંડે, બધું મગજ થાકે તો સહેલું સહેલું આવે એટલે તરત મંડે ને કપડા ફટાફટ થવા. હવે જ્યારે મગજ થાકે એવી અવસ્થા નથી, એ અવસ્થામાં તમે સહેલું કરો છો, પછી જયારે ઘસાઈ જાય ત્યારે અઘરા વિષયો આવે તો તમે કામ કરી જ નથી શકવાના. અઘરું, કંટાળો ચડે એવું, કોઈ ન અડતું હોય એવું. આ અજીજ પ્રેમજી વિપ્રો ને એને પત્રકારોએ પૂછ્યું કે કદાચ તમારી આ બધી સંપત્તિ ટળી જાય, આ નષ્ટ થઈ જાય તો તમે શું કરો? તો તમે તાળીઓ પાડો. લે, આને ભેજા કહેવાય. હું તાળીઓ પાડું. કેમ? પછી જ મને સ્કોપ મળે, મારી અંદર જે એફિશિયન્સી છે ને, એબિલિટી છે ને, એને બહાર પ્રગટ કરવાનો હવે ચાન્સ મળ્યો. અત્યારે તમે બધું સારું હુતરું થઈ ગયું છે એટલે ચાલ્યા જ રાખે છે. કટોકટી આવે, રિસેશન આવે, સમાજમાં મંદી આવે, માર્કેટમાં, તો હું રાજી થાઉં છું, કારણ કે હવે મને અનેક રસ્તાઓ ખોળવાની મારી મગજ શક્તિ કામે લાગશે. બધું હરખું આવેલું જાય તો પછી હું શું કરવાનો? એસી ઓન કરીને બેસવાનો છું. એ બાથ ભીડે છે એ લોકો આમ થાય છે. એ ધીરુભાઈ અંબાણી બેઠા રહ્યા થાય બજાર ઊંઘીને. તો અમારા ક્ષેત્ર હોય, કથા વાર્તા, બે ચરિત્રો બોલી લીધા પછી એના બોલે રાખે, કોઈ દિવસ મગજનું કામ ન આવે. અઘરામાં અઘરું કરે તો તરત બોલવા મળે, તરત થાય. જેને શરીર સારું હોય અને બુદ્ધિ હોય તો શ્રીજી મહારાજે શું કામ શ્લોક અડધો બગાડ્યો છે? ભાઈ, પ્રાકૃત અથવા સંસ્કૃતનો અભ્યાસ કરો. શા માટે? સત્સંગનું પોષણ કેમ થાય? જે કરે છે એ તો બધા કરવાના જ છે, પણ બુદ્ધિ હોય તો આ લડવું જ જોઈએ. એમ તમારે સાવ નીચા વિચારોથી પડ્યું રહેવું એ તેજસ્વીતા નથી. માટે ભણવું કેવી રીતે? કેવી રીતે ભણવું? હા, કેવી રીતે ભણવું? પણ જો આમાં સાંભળવામાં તેજ નથી રહ્યું કે આ તો આપણા માટે ક્યાં છે, કોકના માટે છે. એટલી હોશિયારી નથી. તમે બધા થોડાક આમ છેડે પોગી ગયા છો એટલે ટાઈટ થઈને સાંભળો છો. બાકી આ જે બધા છે એને તેમ છે કે આમાં તો શું છે, કાંઈ નથી, આ નક્કામાં પછેડા કરે. આપણે પીટીસી જ જવું છે, નક્કી જ છે. બાપાએ કીધું છે 5 લાખ ભરવાડ ભરજે, પણ આપણે પીટીસી જવું છે, માસ્તરું થવું છે, માસ્તરું. અને ઘણા માસ્તર થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, તો પછી હવે બિચારા નોકરી મળે નહીં. હું સમજુ છું, તમને એમ થતું છે કે આને બાવો થઈ ગયો એટલે બોલે છે. હા, હાર્ડશીપ આવે, તકલીફો આવે, પણ એટલી તો ખાતરી છે. હું તો કહું છેવટે કાંઈ ન આવડે, હાડો કરો, હજામત કરતા શીખી જાઓ. શું વાંધો? ફાડ દઈને ઉતારો, લાય 10 રૂપિયા. વિદેશ કેમ છે? ગમે તેવો છોકરો હોય ને એને ભણવું હોય તો છાપા હવારમાં વેચે, ફૂલ લઈને વેચે, માળા વેચે, હજામત કરવા બેસી જાય, બૂટ હરખા કરવા બેસી જાય. અને આજે તો એ કાંઈ ન થાય. બસ ગાંધીજી આફ્રિકાથી કલકત્તા કોંગ્રેસનું અધિવેશન હતું તો આવ્યા, તો એ વખતે જે એના મંત્રી હતા કોંગ્રેસના, તો તરત ગાંધીજી પહોંચી ગયા. આ મહાપુરુષોની અંદર આ ક્ષમતા હોય છે. તરત એમની પાસે ગાંધીજી ગયા. હજી નહીતર ઘણા આવ્યા છે ને કોંગ્રેસીઓ, કઈ ઓછા આવ્યા હતા. તરત ગાંધીજી ત્યાં જ રામ રામ કર્યા, પૂછ્યું કેમ છો? હા, મારું નામ મોહનદાસ ગાંધી છે, એ કઈ ઓફિસમાં મને કઈ કામ આપો. લ્યો, કામના ભૂખ્યા, પ્રવૃત્તિના ભૂખ્યા. અને આજે આ બધા પંખા કરી સુઈ જાય. તે દી પંખા નહોતા, રૂમે પંખા, કાંઈ ન હોય ને આ એક ખાલી પાટલું પહેર્યો ને કાંકરિયા તળાવે મગરો પીડ્યો ને એમ પીડ્યો, પાછું એ ઊંધો પીડ્યો હોય. પાછું હું અમથો નથી નીકળતો, આ બધું જોવા જ નીકળો. મને બહુ શીખવા મળે આમાંથી. નકે ત્યાં મારું શું ડાયટું છે? એક જણો હોય ને પંખો કર્યો હોય, સૂતો હોય મગરાની જેમ. એટલે તમારે ઉજાગરા છે. 12 થી 3 થઈ ગયો લાંબો લહ જેવો. એટલે અમારે છોકરાને જ પરિણાવ તો અમે નથી આટલું હુતા. સુવાનું કઈ રીતે આ ઉંમરમાં તમને આટલું? વાંચો ને, બુક વાંચો, ચોપડીઓ વાંચો, સાહિત્ય વાંચો, સંસ્કૃત વાંચો, અંગ્રેજી ગ્રામર વાંચો. 3 વર્ષની અંદર આ તમારે કેટલું પાવરફુલ અંગ્રેજી છે. રોજ 5 સ્પેલિંગ પાકા કરો. ઊંઘ કરવી એ તો સાવ ખતરનાક છે. ઘસાઈ જવું સારું, પણ કટાઈ જવું નહીં સારું. ઘસાય ને તો લોઢું ચાંદી જેવું થાય, કટાઈ જાય ને તો ચાંદી મેલી થઈ જાય, સોનું કાળું પડી જાય.
સુવાનું કેટલું? માપમાં. પ્રવૃત્તિના ભૂખ્યા હોય, અભ્યાસના વિદ્યાર્થી કોને કહેવાય કે જે ભણવાનો જ ભૂખ્યો હોય. ભક્ત કોને કહેવાય જે ભજનનો જ ભૂખ્યો હોય, સેવાનો જ ભૂખ્યો હોય. સ્વામી હમણાં કીધું ને કે ભાઈ રોટલા ઘડતા કંટાળવું નહીં, સેવા કરતા કંટાળવું નહીં, મોટા મોટા એ સેવા જ માગી છે. શરીર હાલતું હોય, પણ અત્યારે તો ઘણા શરીરે જુવાનું હાલતું હોય, પણ તમે કહેવા જાઓ ને કે સેવા કરજો તો આ નવરા નથી. એ કોઈ દિવસ હરખા ન થાય. એ ભલે ગમે તેવા ગુણિયલ થાય ને તો એને આધ્યાત્મિક ઉન્નતિ ન થાય. તમે ભાઈ બે પેન કાગળ હોય ને તો તમે લખી રાખજો. કોઈ સારી સાચી સલાહ દેવા આવે બિલકુલ નિસ્વાર્થ ભાવે, અને જે ઇન્સલ્ટ સામા માણસનું ઉલટાનું કરે, અપમાન કરે, દ્વેષ કરે, અવગુણ લે, પેલા જ વચરાજમાં મારે કીધું છે આધ્યાત્મિકતામાં 1% પણ પ્રવૃત્તિ એની વધે નહીં. હા, એ ભલે તપ કરશે, ચાંદ્રાયણ કરશે, છતાંય તમો ગુણ વધશે. આ લખી જ રાખો, તમે હોના અક્ષરે લખી રાખો. હા, લોકો તાળીઓ પાડશે કે તો વર્ષની અંદર આટલા ચાંદ્રાયણ કરે છે ને આટલા કરે છે, તમો ગુણ સિવાય કઈ મળે, અધ્યાત્મ નહીં વધે. એને ઈશ્વરને વાત થાય તો હું મારું માથું કાપીને તમારું ખોળામાં ઘા કરી દઉં. હા, મારી જવાબદારી ખલાસ, કાંઈ ન થાય. પણ સાચી ને સારી સલાહ કોઈ આપે ત્યારે કે ના બરાબર છે, પણ ખોટા જ પકડી લેવું હોય, ખોટા પકડાવનારાને જ પકડી રાખવા હોય તો પતી ગયું, બધું થઈ. હા, ધર્મ સમાજની અંદર સમજી રાખો, ગોપાળાનંદ સ્વામી કીધું છે કે ઘણી વાર મોટા સાધુઓ પણ સ્વાર્થી જ હોય છે. વાંચજો, વાતો વાંચે પણ બધું ટપી જાય. એને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો છે, એટલે તમને જે તે વસ્તુઓ થશે, પણ તમે સાવધાન રહેજો. આ મોટા સાધુઓ સમજે છે, પણ આજે હું તો જો કહું મારું તમને ખુલ્લમ ખુલ્લા કરી, હું કોઈને સામે કોઈને શિખામણ દેવા જતો જ નથી. હું કોઈ દિવસ એમ કોઈ મને એમ લાગે કે આમને હવે બહુ શિખામણ દીધી ને એને હવે ગમતું નથી, હું ત્યાંથી પાછો જ વળી જાઉં છું. કોઈ દિવસ પછી બોલાવતો નથી. એને મનમાં મારા પ્રત્યે જે ભાવ થવા જોઈએ, પણ હું ત્યાંથી પાછો જ વળી જાઉં છું. પછી કોઈ દિવસ માણસનો વિચાર જ નહીં કરવાનો, બસ. અને ઓમે જો મારા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થી પાસે હું બેસીશ, એની પાસે બેસીશ, એને કાંઈ હું વાત કરવી છે તો કરીશ. શિખામણ કોઈ નિસ્વાર્થ ભાવે દેવા આવે તો માણસે સ્વીકારવી જોઈએ. નવી કમસે કમ એમ કહેવાય સારો સરસ, હું વિચાર કરી મારા શક્ય છે એટલે હું કરીશ. આ તો બધી ભાઈ કડવી વાતો છે, પણ મારે ખાસ શું છે, આ તમે બેઠા છો અને તમે જો આમાંથી ચેતો સમજો, મૂલ્યની વાત આવે તો તમે જ કોઈ ક્ષેત્રમાં જવાના છો ને, આમાંથી તમે જ કોઈ શિક્ષક પીટીસી થવાના છો ને. તમે જ આમાંથી કોઈ મામલતદાર તલાટી કોઈ થવાના છો, થવાના જ. પણ એમાં જો કોઈને વાતો યાદ રહી ગઈ તો એનું કામ થાય છે, અને થાય છે. વર્ષો પછી એના ફોન આવે છે, સત્સંગ રાખે છે, યા તો યાદ રહી ગયું એ કામ કરે છે. એ એટલા માટે આ કહીએ છીએ. અમારે સાવરકુંડલામાં એક જણો છે, એ કાંટા ત્રાજવાનો વેચીનો બિઝનેસ કરે છે. તો એ જયારે હતો છાત્રાલયમાં, પછી તો ક્યારેક બે લાફાઈ ઠોક્યા હોય એવું બન્યું, પણ એ મળે ત્યારે પેલું કે હા સ્વામીજી એ વાત બહુ સાચી છે. શું યાદ રાખ્યું? બસ તમે કીધું તું જે સમયને સાચવે એને સમય સાચવે છે. હવે એને ખબર પડે છે સમય. તમે ઊંઘવામાં, વાતો કરવામાં, નાસ્તા કરવા જઈએ, ભૂખ્યા મરી ન જવાય. રમવું જોઈએ, ખેલવું જોઈએ, નાસ્તા કરવા જોઈએ, ધીંગા મસ્તી કરવી જોઈએ, બધું કરવું જોઈએ. પણ તમે જે પછી સમય વધે એમાં ઉપયોગ કરો. કેવડી લાઇબ્રેરી છે ભાઈ, લાખો પુસ્તકો, હજારો રૂપિયાની લાઇબ્રેરી થાય. આવું તો અમારી વખતમાં નહોતું, કહું ને. ક્યાં હતા પુસ્તકો, જાતના મળે, પણ આજે કોઈ વાંચવા નવરાની, બોલો. તો અભ્યાસ કરો તેજસ્વી થઈને. કથા કોઈ પણ સાધુ કહેતો હોય તો જાણે અમૃતના ઘોટડો ભૂખ્યો માણસ પીતો હોય, એ તો હરિભક્તોને માટે કામનું છે ને. હરિભક્તો બસ એ ટાઢો કોઠો કરીને બેઠા હોય કે આપણે તો સાંભળીએ, સામી કે ખોટું થોડા બોલવાના છે એમ કરીને સાંભળે. અને કાં શું કે હવે અમને કઈ યાદ નથી રહેતું. આ લગભગ હરિભક્તોનો શું પ્રશ્ન જવાબ, હવે અમને કઈ યાદ નથી રહેતું. બરાબર, તમે કોઈને 100 રૂપિયા આપ્યા હોય 5 વર્ષ પહેલા, તમને ભૂલાય છે? ના ના બોલો ને, યાદ નથી રહેતો તો એ કેમ રહે છે? તમને કોક સાધુએ જરાક વેણ કહી ગયો હોય તો એ તમને યાદ રહેશે કે નહીં? યાદ રહે? તમે કહો આમ યાદ નથી રહેતું. યાદ રાખવું નથી, યાદ રહેશે તો ઘણું. માટે વાપરે મગજ. કાગડો કેવો છે કે થોડું બતાવે ત્યાં જાજુ શીખી જાય છે. એ કાક ચેષ્ટા છે. માણસ કરતા પશુઓમાં વધુ છો. પશુઓ લોચી નથી મારતા. તમે શિયાળ લૂચો એટલે પછી લૂચું, એમાંથી ફેરફાર ન થાય. કૂતરો વફાદાર એટલે વફાદાર, પછી એ વફાદાર. માણસ ઘડીક વફાદાર અને ઘડીક શિયાળ, ઘડીક કૂતરો ને ઘડીક શિયાળ, પછી એનો પેન્ટી તોડી નાખે.
ઓલું જેને તમે રોટલો ખવડાવ્યો એ કૂતરો પછી તમારું તો ન જ ભૂંડું કરે, કરે ન કરે. સારું લ્યો, શું યાદ રહ્યું? એક શબ્દ બોલી જાઓ, પૂરું કરું. હે? તેજસ્વી થઈને ભણવું. શું ભણવું? તેજસ્વી થઈને ભણવું. બોલો. હા બસ. અને શું થવું? પીટીસી. શું થવું? આ થાજો, આપણે ક્યાં લેવા દેવા છે? પણ જો તમારે હોય, ભેજું હોય તો વાપરો. ઘણી બધી કેટલી લાઈન્સ સારી સારી હોય છે. કોઈ હોય એવા ભણેલા એને મળો. ગાંધીજી વાત કરો ને, મને કામ આપો, તો ઓલા તુચકારથી આમ થોડું કે આ વાત કેટલા આવતા હોય એમ કરીને મોટો થોકડો હતો ને, કાગળ કેટલા આવ્યા હોય ને કોંગ્રેસના કાર્યાલયમાં, એ આપી દીધા કે લ્યો આ બધા જરા સરખા કરીને વાંચો ને, કોઈ એવા મહત્વના હોય ને જુદા તારો. ગાંધીજી જાણે ઠાકોરજીની પૂજા કરતા હોય ને એમ એમાં રદ થઈ ગયા. ઓલો માણસ જોઈ રહ્યો, હા જુવાન જુદી માટી છે, કામ તો કરે, એ તો વફાદારીથી બધું કરીને આટલા કાગળ, આટલા રદ્દી, આટલા કામના. લ્યો સાહેબ, જોયું બધા મહત્વના. વાહ વાહ. ત્યારથી હીર ઓળખી ગયા. એ મહાત્મા ગાંધી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.